વડોદરામાં પાદરા જંબુસર 4 લેન હાઈવેની કામગીરીનો વિવાદ વધુ વકર્યો છે। જમીન સંપાદન કર્યા વગર 4 લેનની કામગીરી હાથ ધરાઈ હોવાનો આક્ષેપ લગાવ્યો છે। વળતરની માંગ સાથે વડુ ગામના ખેડૂતોએ કામગીરી અટકાવીને વિરોધ કર્યો છે। જમીનનું વળતર ન મળતા ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। સંપાદન પ્રક્રિયા વગર ધમકાવીને જમીનમાં હાઈવેની કામગીરી કરવાનો આરોપ લાગ્યો। જમીન પ્રક્રિયા ચાલુ હોવાનું વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી રાજેશ કુમાર ચૌહાણે નિવેદન આપ્યું છે। પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ખેડૂતો સાથે સંવાદ મીટિંગ રાખવામાં આવી હતી। એમાં ખાસ કરીને મોવડના ખેડૂતો, વડુના ખેડૂતો, નવાપુરાના ખેડૂતો, મુવાલના ખેડૂતો અને ગવાસર ગામના ખેડૂતો અહીંયા ઉપસ્થિત થયા હતા અને એમને એમની જે વાત હતી જમીન સંપાદન બાબતનો જે પ્રશ્ન છે અને જે રીતે પોલીસને આગળ કરીને જે રીતે માર્ગ મકાન વિભાગ દ્વારા કામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એ ખેડૂતોએ સ્પષ્ટપણે આજે પણ કહ્યું છે કે કામ કરવામાં દેવામાં અમને કોઈ એવો વાંધો નથી કે ભાઈ રોડ તો બનવો જોઈએ, પરંતુ અમારી જમીનનું જે વળતર છે એ વળતર અમને મળે। જેવી રીતે અગાઉ ધારો કે આ એક્સપ્રેસ વે અહીંયાથી નીકળ્યો તો ખેડૂતોને અગાઉ પૈસા મળ્યા, એવી રીતે બુલેટ ટ્રેનનું પ્રોજેક્ટનું કામ હોય, જે ગવર્મેન્ટના પ્રોજેક્ટો હોય છે એમાં પહેલેથી જાહેરનામું બહાર પાડીને અગાઉથી પાડવામાં આવે છે। સર્વે નંબરમાં જે ઇફેક્ટો આવતી એ બતાવવામાં આવે છે અને ખેડૂતને સંપાદનની જે રકમ નક્કી કરવામાં આવતી હોય છે તંત્ર દ્વારા એ રકમ પણ પહેલા મળી જતી હોય છે અને ત્યારબાદ કામગીરી થતી હોય છે। તો ખેડૂતોનું એટલું જ કહેવું છે કે અમારી જમીનનું જે સંપાદન નથી કરી તો સંપાદન કરીને અમને જમીનનું વળતર અમને મળવું જોઈએ, એ ખેડૂતોની માંગ છે। અત્યારે આરએનબી દ્વારા રોડ વાયરિંગનું કામ ચાલી રહ્યું છે અને ખેડૂતોને સંપાદન થયા બાદ જે બી એવોર્ડ ચૂકવવાનું છે એ સંપાદન અધિનિયમ અન્વયે ચૂકવવામાં આવશે। જમીન સંપાદનની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે અને કલમ 11 નું જાહેરનામું પણ સરકારમાં એપ્રુવલ માટે મોકલી આપવામાં આવ્યું છે અને ત્યારબાદ જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરી એવોર્ડ ખેડૂતોને ચૂકવવામાં આવશે।